જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશાળ હરમતિયા ગામમાં છેલ્લા 8 વર્ષથી એક મકાન નજીક પથ્થરો મૂકીને રસ્તો બંધ કરવાનો વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારે આ મામલે મામલતદારને પ્રાંત સમક્ષ કેસ ચાલ્યા બાદ હવે તે કોર્ટમાં પહોંચ્યો છે. તો 2 દિવસ પૂર્વે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ભોગ બનનાર મહિલાની રજૂઆત પર તેમણે પોતાની ટીમ સાથે પથ્થરો હટાવી દીધા હતા અને આ કૃત્ય માટે ભાજપના અસામાજિક તત્વોને જવાબદાર ગણાવ્યા હતા. જોકે ભાજપના આગેવાનોએ ફરીથી પથ્થરો મૂકી રસ્તો બંધ કરી દેતા આ ઘટના બાદ ગોપાલ ઇટાલિયાના ટેકેદારોએ પથ્થરો હટાવવાની ચીમકી આપતા મામલો ઉગ્ર બન્યો. ત્યારે આજરોજ ઘર્ષણની શક્યતાને ધ્યાને લઈને પોલીસ, મામલતદારના ટીડીઓ સહિતનું તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. કોર્ટમાં કેસ ચાલતો હોવાથી કોર્ટના અંતિમ નિર્ણય સુધી પથ્થરનો હટાવવાનો નિર્ણય લેવાયો હતો. તો આપના આગેવાનોએ આ નિર્ણયને માન્ય રાખતા તણાવ થાળે પડ્યો હતો. આ ઘટનાએ રાજકીય પક્ષો વચ્ચેના તણાવને ઉજાગર કર્યો છે અને હવે કોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. સર, આજે વિવાદ હતો કે દિવાલ બાબતનો શું એમાં સર? આજે દિવાલ બાબતનો વિવાદ હતો, ત્યાં બંને પક્ષકારો નામદાર કોર્ટની અંદર ગયેલા છે 2022થી, અને કોર્ટનો ચુકાદો કશું આવ્યો નથી સુધી કાંઈ પણ. હવે કોર્ટ ન્યાયિક પ્રક્રિયામાં રોકાયેલા હોય તો પછી જ્યાં સુધી ન્યાયિક પ્રક્રિયાનો નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ વહીવટતંત્ર છે એ એમાં કોઈ હસ્તક્ષેપ નથી કરી શકતો. અને બંને પક્ષકારો ખાનગી છે અને બંને ખાનગી માલિકીવાળા જ બંને પક્ષકારો ન્યાયિક કોર્ટમાં ગયા છે. ન્યાયિક કોર્ટનો જે નિર્ણય હશે એ પ્રમાણે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN21 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.